નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. હાલ આપણે માર્કેટમાં જોઈ રહ્યા છીએ કે ઘણી અનિશ્ચિતતાનો માહોલ છે અને બજારમાં દબાણ બની રહ્યા છે. ત્યારે તમામ રોકાણકાર અને ખાસ કરીને નવા અને નાના રોકાણકાર ખૂબ જ ચિંતિત છે. તો આ સમયના બજારમાં કઈ રીતના ધૈર્ય રાખવું જરૂરી છે, તમારા પોર્ટફોલિયોને બજારના જોખમોથી કઈ રીતે બચાવી શકો છો, શું એવી કોઈ ફોર્મ્યુલા છે જેનાથી આવા માર્કેટમાં પણ જોખમ ઘટાડી શકો, આ તમામ અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને GYR ફાઇનાન્શિયલ પ્લાનર્સના ફાઉન્ડર રોહિત શાહ. રોહિતભાઈ, ઘણું સ્વાગત છે. તમે ડેબ્યુ કરી રહ્યા છો CNBC બજારના મની મેનેજરમાં, એટલે વેરી વોર્મ વેલકમ. પણ આપણે અત્યારના એવા સમયથી પસાર થઈ રહ્યા છે કે જ્યાં એટલી બધી અનસર્ટિનિટી છે, વોલેટિલિટી છે, રિટર્ન્સ એટલા મળી નથી રહ્યા અને આ આજકાલનું નથી. આપણે હવે ઘણા વખતથી જોઈ રહ્યા છીએ કે માર્કેટ ઇઝ નોટ મૂવિંગ વેર ઇટ શુડ બી ઓર અધરવાઇઝ કે જે પેસ પર આપણે જોયું છે એ પેસ હવે ધીમી પડી ગઈ છે અને અનસર્ટનિટી ક્વોટન્ટ ઘણો બધો વધારે છે. તો અત્યારના બધાને એમ લાગે છે કે હવે શું કરવું મારે, કારણ કે આ જ બજારે સારા એવા રિટર્ન્સ આપ્યા છે, એટલે પેલું કે ને પેલું લોહી ચાખી લીધું હોય અને પછી તમને આવું સેટબેક મળે થોડું, તો ઇન્વેસ્ટર થોડું એમને લાગે છે કે હવે કઈ રીતના રોકાણ કરીએ, બિકોઝ ઇન્ટરેસ્ટ રેટ્સ આર ફોલિંગ. તો અમે બેંક્સ તરફ, FDs માર્કેટ અને ડેટ માર્કેટમાં ના જોવાય. તો આ બધી સિચ્યુએશન જોઈને કઈ રીતના અત્યારના બજાર તરફ જોવું જોઈએ અને એવા કેવા આપણે રોકાણ કરી શકીએ જેનાથી આપણને સારા એવા રિટર્ન્સ મળી શકે. થેન્ક યુ. મને મારો ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને એ વાત સાચી છે કે કોવિડ પછીના પીરિયડમાં આપણે ઘણા બધા લખી રહ્યા છે, જે ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ થયું, લિક્વિડિટી થઈ અને એ બધાને કારણે શેર બજારમાં વર્લ્ડ ઓવર ઘણી બધી સ્ટ્રેન્થ જોવા મળી છે. એક બહુ પાવરફુલ નિયમ અમે ઓબ્ઝર્વ કર્યો છે, અમે એને નામ આપીએ છીએ રિવર્શન ટુ મીન. એટલે એનો મતલબ શું થાય છે કે ઘણી વખતે આપણને એમ લાગે કે અબોવ એવરેજ રિટર્ન મળે, આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ મળે, તો દેટ મે રિમેન ફોર અ સ્મોલ પીરિયડ અને પછી આપણને એવું જોવા મળે છે કે એ જે લોંગ ટર્મની જે એવરેજ છે એ હંમેશા પરફોર્મ કરે છે. એટલે અત્યારે જે થઈ રહ્યું છે કે જેમ તમે કહ્યું કે છેલ્લા 1 વર્ષના રિટર્ન સિંગલ ડિજિટ છે અને બહુ ઇમ્પ્રેસિવ નથી, તો એ વાત સાચી છે. અને અમને એવું લાગે છે કે જ્યારે આપણે લાંબા ગાળા માટે નિવેશ કરીએ છીએ તો અંડર પરફોર્મન્સ અને આવી જે સાયકલ છે કે જ્યાં આપણને સિંગલ ડિજિટ રિટર્ન મળે, એ બધું છે ને આપણા પ્લાનનો પાર્ટ જ હોવો જોઈએ. આ સરપ્રાઇઝ ન હોવું જોઈએ કે શેર બજારમાં રિટર્ન આ વર્ષે કેમ ન મળ્યા, કારણ કે એ એવી રીતે જે એક જમ્પી ફેલો છે ને, 1 વર્ષે બહુ કૂદે છે ને 1 વર્ષે શાંત બેસી જાય છે. એટલે સૌથી પહેલાં તો વસ્તુ એ છે કે આ નોર્મલ સાયકલનો જ પાર્ટ છે. બીજી વસ્તુ એ છે કે આપણે પ્લાન કઈ રીતે બનાવવાનો છે. હવે સમજો કે મારે છેલ્લા આવતા 1 વર્ષમાં પૈસા જોઈતા હોય અને એ પૈસા હું શેર બજારમાં નાખું છું, તો પછી હું નારાજ થવાનો છું. એબ્સોલ્યુટલી. તો આપણે થોડુંક લોંગ ટર્મ વિચારવાનું છે, કારણ કે હું 30sમાં હોઉં, હું 40sમાં હોઉં, હજી હું 20 વર્ષ પૈસા કમાવાનો હોઉં અને એના પછી હજી 30 વર્ષ પૈસા વાપરવાનો હોઉં, તો આવતા 6 મહિનામાં બજાર ઉપર નીચે થશે નહીં થશે એનાથી મને બહુ વધારે ફરક નથી પડવાનો. પણ આવતા 6 મહિનામાં 1 વર્ષમાં મારે મુંબઈમાં ઘર ખરીદવાનું છે અને એ પૈસા મેં શેર બજારમાં રોકી રાખ્યા છે, તો પ્રોબ્લેમ છે. એટલે આપણે આ જે સાયકલ છે એને સમજવાની જરૂર છે અને આપણે જે જોખમ લઈએ છીએ એ જોખમને મેનેજ કરવાની જરૂર છે કે જે નિયર ટર્મમાં આપણા પૈસા જોઈતા હોય એ આપણે શેર બજારમાં ન રાખીએ તો સારું. અને આ સાયકલને પ્રેડિક્ટ કરવું બહુ મુશ્કેલ છે. ઓન અ હાઇન્ડસાઇટ આઈ કેન બી વેરી સ્માર્ટ ઇન ટેલિંગ યુ લાસ્ટ 1 year ઇઝ ડબલ ડિજિટ, બટ સિંગલ ડિજિટ, બટ પણ હું તમને એડવાન્સમાં એ નહીં કહી શકું. એબ્સોલ્યુટલી. પણ જે રીતના અત્યારના, ઓફકોર્સ તમે કહ્યું કે યુ શુડ બી રેડી બિકોઝ ધીસ ઇઝ ધ સાયકલ અને ધીસ ઇઝ ધ નેચર ઓફ ધ માર્કેટ. પણ જે રીતના જે ન્યૂઝ ફ્લો ઇન આવી રહ્યું છે અને એના લીધે વધારે માર્કેટ નર્વસ છે, મે બી ધીસ ઇઝ ધ યુઝ્યુઅલ સાયકલ. પણ જે નર્વસનેસ વધારે જે લાવી રહ્યું છે, જે ન્યૂઝ ફ્લો આપણે અત્યારના સાંભળી રહ્યા છે, એટલે એક આપણે નર્વસનેસ જોઈ રહ્યા છીએ ને એટલે જ પીપલ આર રિફ્રેનિંગ. આપણે જોયું વચ્ચે કે SIP કરવાનું બંધ કરી દીધું અને જો તમે લોંગ રોકાણકાર હોય તો તમારે એ બધું બંધ ન કરવું જોઈએ, પણ હવે એક મેન્ટલ ઇફેક્ટ આપણે થતા જોઈ રહ્યા છે.
અત્યારના જો સંજોગોમાં જોઈએ તો એક જે નાના રોકાણકાર હોય કે જે નવા રોકાણકાર હોય એમને ઘણું બધું આપણે અફેક્ટ થતા જોઈ રહ્યા છીએ અને અત્યારના જે માર્કેટમાં જે સિચ્યુએશન છે, જે આપણે જે સ્લોડાઉન જોઈ રહ્યા છે માર્કેટમાં, એને તમારા એડવાન્ટેજ માટે કઈ રીતના વી કેન યુઝ ઇટ? બિકોઝ અને આ ખાસ કરીને મારે છે ને જે નાના રોકાણકાર કે જે ગભરાઈ જતા હશે એના માટે મારે ખાસ આ એક સ્ટ્રેટેજી એમને આપવી છે જેથી એમનું રોકાણની જે સાયકલ છે એ બંધ ના થવી જોઈએ. નહીં, તમારી વાત સાચી છે. અને એવું થાય છે ને કે પ્લે મની અને સિરિયસ મની એનો ફરક હોય છે. હવે જ્યારે કે એક નાનો રોકાણકાર છે, હવે આજે સમજો કે આપણા મુકેશભાઈ છે, મુકેશભાઈ અંબાણી, એટલે એમને $20-25 બિલિયન એમની એસેટમાં ઓછી બી થઈ જાય તો એમને કંઈ ફરક નથી પડવાનો. પણ હવે જે નાના ઇન્વેસ્ટર્સ છે એમની માટે એક એક રૂપિયો વધારે મહત્વનો છે. અને એની માટે હું તમને એક સ્ટોરી કહીશ. તો આ સ્ટોરીમાં એવું કહેવામાં આવે છે કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એકવાર એ લોકોની બેચને એક અસાઇનમેન્ટ આપવામાં આવી અને એમને એમ કહેવામાં આવ્યું કે તમને છે ને $5 આપવામાં આવશે અને તમને 3 કલાક અમે તૈયારી કરવા માટે આપીએ છીએ. તમારે શું કરવાનું છે, તમારે એક એવો બિઝનેસ કરવાનો છે ને એમાં સૌથી વધારે જેને પ્રોફિટ થાય ને સારો આઈડિયા હોય એને તમે જીતી જશો. અને જ્યારે તમે આ કરી બતાવશો ને તો એ તમારે બેચને પ્રેઝન્ટ કરવાનું, અહીં માટે તમને 3 મિનિટ મળશે. હવે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી તો એટલે તમને ખબર છે કે આ બધા તો બધા બુદ્ધિશાળીઓ, અને કોઈક કે અમે આ $5 અમે ટ્રેડિંગ કરશું, ને કોઈક કે રેન્ટલ કરશું, ને કોઈક આમ કરશું, ને ઘણા બધા સારા સારા આઈડિયા હતા. એ 2 આઈડિયા જે જીતી ગયા ને કોન્ટેસ્ટ, એ 2 આઈડિયામાં એ લોકોએ શું કર્યું કે એક બેચે એવું કર્યું કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની આજુબાજુ વીકેન્ડમાં રેસ્ટોરન્ટ્સમાં જગ્યા ન મળે ને બધા સ્ટુડન્ટને ડાઇન આઉટ કરવું હોય તો એ લોકોએ પહેલેથી એ સ્લોટ્સ એડવાન્સમાં બુક કર્યા અને એ સ્લોટ્સ વેચ્યા. એમણે કંઈક $100-125 જમા કરી લીધા 3 કલાકમાં. એ બીજી જે બેચ હતી ને એણે શું કર્યું કે જે 3 મિનિટનો સ્લોટ હતો ને, એ 3 મિનિટનો સ્લોટ એમણે એક ફોર્ચ્યુન 500 કંપનીને વેચ્યો કે તમે તમારું પ્લેસમેન્ટ ટોક કરો અમારી બેચને. સો દે જનરેટેડ $600. હવે આમાં ફરક એ છે કે જે વિનિંગ બેચ હતી ને એને એમ ખબર હતી કે આ જે $5 મૂક્યા છે ને કેસ સ્ટડીમાં એ ડિસ્ટ્રેક્ટ કરવા માટે મૂક્યા છે. રિયલ વેલ્યુ શું હતી કે સ્ટેનફોર્ડની બેચ અને એની સાથેની 3 મિનિટ. અત્યારે બજારમાં જે થઈ રહ્યું છે, US ઇકોનોમી, રિસેશન, ઇન્ટરેસ્ટ રેટ, ટેરિફ વોર, આ બધું $5 છે. આપણી 3 મિનિટ શું છે આપણે લાઈફમાં, એ આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણે એના માટે ઇન્વેસ્ટ નથી કરતા કે યુએસનું ઇન્ડિયાનું ટેરિફ ફેવરેબલ છે અને એનો મતલબ એમ થયો કે જો ટેરિફ ફેવરેબલ ન હોય તો આપણે રોકાણ બંધ કરી દેવું પડે. આપણે એના માટે નથી કરતા, આપણે આપણા રિટાયરમેન્ટ માટે કરીએ છીએ. અને જો રિટાયરમેન્ટ 20-30 વર્ષ જૂનું હોય તો પછી ટ્રમ્પ કાકાને જે કરવું એ કરવા દો ને, આપણને કોઈ ફરક નહીં પડે. જી, એટલે બ્રોડર આઉટલુક જોવાનું છે. બિકોઝ માર્કેટ છે અને જ્યારે ઇકોનોમી ચાલતી હોય તો આ બધા નોઇઝીસ આવતા રહેશે, જતા રહેશે. ને આપણે એવું નથી કે આવું ફર્સ્ટ ટાઈમ આપણે જોઈ રહ્યા છીએ. ડિફરન્ટ ટાઈપના આપણે જીઓપોલિટિકલ ટેન્શન્સ જોયા છે, કોવિડ આપણે જોયું છે, ઘણું બધું જોયું છે, નેચરલ કેલેમિટીઝ જોઈ છે, ઇકોનોમીઝ આપણે ડાઉન થતા જોઈ છે, રિસેશન્સ જોયા છે. સો ધીસ ઇઝ નોટ ધ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. પણ અત્યારના બિકોઝ આ એટલું બધું અટેન્શન ડ્રો કરી રહ્યું છે એટલે લોકોનું માઇન્ડ ત્યાં જાય છે. બિકોઝ તમે છે ને એકચ્યુઅલી એવું જ હોય છે કે તમે પહેલાં દૂરનું પિક્ચર માટે તમે કામ કરતા હોય પણ પહેલાં નિયરનું જ તમે જોતા હોય કે અચ્છા હમણાં આમ થઈ ગયું છે તો મારા રોકાણને શું થશે, તો શું થશે. અરે ભાઈ, પણ આ એક ટેમ્પરરી સિચ્યુએશન છે. કંઈ એવું નથી કે આખી લાઈફ તમારે જેટલું તમે ઇન્વેસ્ટમેન્ટનો તમારો જે પીરિયડ હશે તો આવું જ રહેશે. સો અત્યારના અને ત્યારે જ આપણે એસેટ એલોકેશનની વાત કરતા હોઈએ છીએ. કારણ કે જો તમારું એસેટ એલોકેશન, તમારો પોર્ટફોલિયો જો બેલેન્સ હશે તો એક ક્લાસ જો કામ નહીં કરે તો બીજો ક્લાસ તો તમારા માટે કામ કરશે જ અને તમારો ગાડી આગળ ચાલતી રહેશે. અને આ સમયે આ સમજવું અને તમે પ્રેક્ટિકલ તમે હવે સમજી શકો છો કે જો તમારું એસેટ એલોકેશન બરાબર હોય તો તમારી ગાડી કઈ રીતના ચાલી શકે. એબ્સોલ્યુટલી. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી તમે પ્રીતિ. આમાં છે ને કે મોટાભાગના લોકોને એમ લાગે છે કે પૈસા બનાવવા માટે ખાલી આપણે શેર બજારમાં રોકાણ કરવું જોઈએ અને દરેક જે એસેટ ક્લાસ છે એની સાયકલ છે. તો અત્યારે ગોલ્ડમાં પૈસા સારા બની રહ્યા છે છેલ્લા 3-4 વર્ષમાં ખાસ કરીને જુઓ. અને જે રીતે જે ઇન્ટરેસ્ટ રેટ છે, બોન્ડ છે, એની અંદર બી પૈસા બની શકે છે. એટલે એવું જરૂરી નથી કે આપણે એક સિંગલ એસેટ ક્લાસનો પોર્ટફોલિયો બનાવીએ અને એની અંદર કોન્સન્ટ્રેશન વધી જાય છે, જોખમ વધી જાય છે.
તો મલ્ટી એસેટ ક્લાસ પોર્ટફોલિયોનો મતલબ એમ છે કે આપણે અલગ અલગ એસેટ ક્લાસ કઈ રીતે યુઝ કરવાનું કે એની અંદર આપણે નોન કોરિલેશન અને ઇન્સ્યુલેશન બિલ્ડ કરીએ. હવે સમજો કે હું આજે તમને એમ કહું કે પ્રીતિ તમારે છે ને ગોલ્ડ ખરીદવું જોઈએ તમારા પોર્ટફોલિયોના 5% કે 10%. તમને એમ નેચરલી ક્વેશ્ચન આવશે કે અત્યારે તો આ લાખ રૂપિયાની ઉપર છે, આટલું મોંઘું ખરીદવાનું? તો મારો જવાબ એ રહેશે કે આપણે સોનું એટલા માટે નથી ખરીદવાનું કે સસ્તું છે કે મોંઘું છે. આપણે સોનું એટલા માટે ખરીદવાનું છે કે કાલે જો અનએક્સપેક્ટેડલી કંઈ ક્રાઇસિસ આવી જાય તો આખું જે શેર બજાર છે બધે ડૂબશે જ્યારે સોનું ઉપર જશે. એટલે એ આપણા જે પોર્ટફોલિયોમાં છે ઇન્સ્યુલેશનનું કામ કરશે. એટલે આપણે શું કરવાનું છે કે અલગ અલગ એસેટ ક્લાસ એવી રીતે ઇન્ક્લુડ કરવાના છે કે આપણો ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહે. અને એનું કારણ એમ છે કે જે માર્કેટ છે ને શેર માર્કેટ એ બહુ ઇરરિસ્પોન્સિબલ છે. આપણને ખબર નથી કે સ્મોલ કેપ, મિડ કેપ, આપણું નિફ્ટી, ત્યાંનું નાસ્ડેક એ બધું શું કરશે, ક્યારે કરશે એ આપણને નથી ખબર. પણ આપણી જે સ્ટોરી છે ને એ આપણી સ્ટોરીમાં જે હીરો છે એ પોર્ટફોલિયો છે. તો જે પોર્ટફોલિયોના નિર્ણય છે એ તો ઇન્વેસ્ટર જ લે છે કે કેટલું ડિફેન્સિવ હોવું જોઈએ, કેટલું ઇમરજન્સી કોપસ, કેટલું ઇન્ડિયા, કેટલું ગ્લોબલ, કેટલું મિડ કેપ, કેટલું સ્મોલ કેપ, કેટલું અગ્રેસિવ, કેટલું ડિફેન્સિવ, એ બધા નિર્ણય તો નિવેશક જ લે છે. તો પોર્ટફોલિયોને હીરો રાખવાની જવાબદારી નિવેશકની થઈ કે માર્કેટની થઈ? નિવેશકની થઈ. તો જો આપણે વિચાર કરીને કામ કર્યું હોય તો પછી આવી રીતે થાય તો કદાચ અમારા જેવા લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે. એમ થોડું આમ કહીએ ને કે હાથમાં આમ ખુજલી થઈ રહી છે કે જરા આમ 15-20% પડે તો કંઈક થોડું આપણે ફાયદો કરી લઈએ. જી, દેટ્સ વોટ. બિકોઝ જ્યારે માર્કેટ ઉપર જાય છે તો ગમે છે ને પછી એમ થાય છે અરે આ તો બહુ મોંઘું થઈ ગયું છે, મેં લીધું હોત તો એ અત્યારના સમય છે, રાઈટ? બિકોઝ તમારે કારણ કે લિક્વિડિટીનો હજી કંઈ એટલો પ્રોબ્લેમ આપણે અત્યારના માર્કેટમાં નથી જોઈ રહ્યા. પીપલ આર જસ્ટ સિટિંગ ઓન કેશ કે ચલો હવે અમે રોકાણ કરશું, મે બી થોડી ક્લેરિટી આવશે એટલે અમે રોકાણ કરશું, આમ કરશું તો કામ. પણ ક્યાં માર્કેટ ઉપર જતું રહેશે તો તમને ખબર નહીં પડે. સો અત્યારના સમયમાં જો તમારે એક સારા વેલ્યુએશન પર કે જો રોકાણ કરવું હોય તો તમે ક્યાં કરશો? કયા એવા સેક્ટર્સ તમે પહેલાં નજર રાખશો કે ક્યાં તમારી આય ક્યાં જશે કે આપણે અહીંયાથી હવે શરૂઆત ધીરે ધીરે કરી દેવી જોઈએ? તો જનરલી કેવું હોય છે કે સેક્ટર સ્પેસિફિક વ્યૂમાં અમારું અનુભવ એવો રહ્યો છે કે લોંગ રનમાં બધા સેક્ટર્સ છે એ મોરોલેસ ડાયવર્સિફાઈડ પરફોર્મન્સ આપશે કે ક્યારેક સોફ્ટવેર સારું કરશે, ક્યારેક બેંક સારું કરશે. એટલે જનરલી અમારું રેકમેન્ડેશન એવું હોય છે કે ઓપન એન્ડેડ માર્કેટ કેપ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બિલ્ડ કરવાનું હોય કે જેમાં આપણે એક ફેમિલીમાં જોઈએ તો જે પેરેન્ટ હોય છે અને સમજો કે 2-3 સંતાનો હોય તો કોઈક ભણવામાં સારું છે, કોઈક ફરવામાં સારું છે, તો મા બાપને એવો કોઈ વ્યૂ નથી હોતો કે આ બેટર છે કે એ બેટર છે. મા બાપ માટે બધા સરખા, આપણા માટે પોર્ટફોલિયોમાં બધા સરખા હોય. એટલે એક એવી રીતે એક ઇન્ક્લુઝિવ પોર્ટફોલિયો બની શકાય. અને જો આપણે લોંગ ટર્મ માટે ફોરએવર પોર્ટફોલિયો બનાવવાનું હોય તો પછી આપણે જે સારા સેક્ટર્સ છે ઇન્ડિયામાં, મોટી કંપની છે, લાર્જ કંપનીઝ છે, મિડ કંપનીઝ છે, કે પછી જો રિસ્ક પ્રોફાઇલ પરમિટ કરતું હોય તો સ્મોલ સાઇઝ કંપનીઝ છે, અને અમુક જે વેલ્યુ ઇન્વેસ્ટિંગવાળા ઓપ્શન્સ છે. કારણ કે વેલ્યુ ઇન્વેસ્ટિંગમાં એવું હોય છે કે બજાર ગમે તેટલું ઉપર હોય કે નીચે હોય એ લોકોને જે સસ્તું લાગશે, સારું લાગશે એ જ ખરીદશે. એટલે આ બધા તો ફોરએવર ઓપ્શન છે. તમે કહ્યું કે અત્યારના તમને ખુજલી થાય છે કે ક્યાં રોકાણ કરું. જો તમને ઓપોર્ચ્યુનિટી મળે તો તમે કઈ રીતના રોકાણ કરશો? કારણ કે એક બાજુ છે કે બહુ જોખમ અત્યારના લેવું નથી, અને કોઈ પણ અત્યારે કે ગમે ત્યારે કોઈને બહુ જોખમ લેવું ના હોય પણ રિટર્ન્સ તો વધારે જોઈતા હોય. કઈ રીતના તમે આઈડેન્ટિફાઈ કરશો એ બધા એરિયાઝ? તો બે વસ્તુ એ છે કે પોર્ટફોલિયો રીબેલેન્સ કરવાનું હોય. હવે સમજો કે મારું પોર્ટફોલિયોનું મારું ટાર્ગેટ 70-30 છે. 70 ગ્રોથ, 30 ડિફેન્સિવ. 70% મેં ઇક્વિટી રાખ્યું છે. અત્યારે બજાર નીચે પડી ગયું ને હું 65%. આપણે પહેલા કહી દઈએ કે ધીસ ડિફર્સ ફ્રોમ પર્સન ટુ પર્સન. તમારી જોખમ લેવાની કેટલી ક્ષમતા છે એ પ્રમાણે. આ એક જસ્ટ ફોર એન એક્ઝામ્પલ અમે તમને કહી રહ્યા છીએ. No, very good point. And as you know, I am a SEBI registered investment advisor. I am not even allowed to give any investment advice. This is just an education initiative what we are doing. તો હું સિમ્પલી શું કરીશ કે હું મારો પોર્ટફોલિયો રીબેલેન્સ કરીશ. કારણ કે મારું ટાર્ગેટ 70 છે, હું 65 થઈ ગયો છું. એટલે મારે શું કરવાનું છે કે મારે 5% ડેટમાંથી ઇક્વિટીમાં મૂવ કરવાના છે. સો દેટ ઇઝ ધ રીબેલેન્સિંગ દેટ આઈ વિલ ડુ. આ ફર્સ્ટ લેવલ પર છે. હવે આ કામ અમે લોકો ફૂલ ટાઈમ કરતા હોઈએ ને એટલે અમારી નજર ક્યાં હોય? વેલ્યુએશન પેરામીટર્સ પર હોય, અમારી નજર યીલ્ડ ગેપ પર હોય,
અમારી નજર યુએસ અને વર્લ્ડ માર્કેટમાં કઈ રીતે ફેરફારો થઈ રહ્યા છે, ઇન્ટરેસ્ટ રેટ પર થઈ રહ્યા છે. એટલે અમે થોડુંક એડવાન્સ લેવલનું ડીપ રિસર્ચ કરીને અમે કરી શકીએ કે હા હવે એવું લાગે છે કે નાઉ ધ રિસ્ક રિવોર્ડ ઇઝ ફેવરિંગ. બટ એસેન્શિયલી એન્ડ ઓફ ધ ડે અમે બી રીબેલેન્સિંગ જ કરીશું પોર્ટફોલિયોનું. સો જે નાના નિવેશકો છે અને જે દે ડોન્ટ નો કે લાંબા સમય શું છે, લાંબા સમયનું ડેફિનેશન જ પહેલાં ખબર નથી હોતી. લાંબો સમય એટલે કે 6-12 મહિના ઇઝ લાંબો સમય, ઇટ્સ નોટ લાઈક ધેટ, રાઈટ? પણ અને જે નવા રોકાણકાર છે કે જેમની પાસે બહુ ચલો એક્સ્ટ્રા કેશ નથી, પણ એ લોકોને ઇક્વિટી માર્કેટમાં રોકાણ તો કરવું છે બિકોઝ અહીંયા પૈસા બહુ સારા બને છે. પણ એમાં ખબર નથી હોતી કે અહીંયા ઘણી બધી પેશન્સ હોય છે, રાખવી પડે છે, ઘણું બધું સ્ટડી કરવું પડે છે. એમ નહીં કે તે કહ્યું કે મેં કહ્યું, આમ કર્યું, તેમ કર્યું, મૂકી દીધા આપણે પૈસા, રાઈટ? અને એટલે જ અહીંયા પૈસા બી વધારે ગુમાવાય છે. અને આપણે જે જોયું છે, જે આપણે નંબર્સ આવતા જોયા છે કે કઈ રીતના લોકોએ પૈસા અહીંયા ગુમાવ્યા છે, કઈ રીતના આપણે પૈસા બી ના ગુમાવાય, સારા રિટર્ન્સ પણ મળી શકે, કઈ રીતના એ બધા રિસ્ક તમે સંભાળી શકો છો જ્યારે માર્કેટમાં તમે નિવેશ કરો છો ત્યારે? બહુ સરસ પ્રશ્ન છે પ્રીતિ, અને હજી અમે આના ઉપર હજી વિચાર કરી રહ્યા છે, ડીપલી થિંક કરી રહ્યા છે. કોઈ સ્ટેન્ડર્ડ સોલ્યુશન અમને બી નથી મળ્યું, પણ હું તમને 2-3 સ્ટોરીઝ કહીશ અને કદાચ એ સ્ટોરીઝથી કદાચ તમને આઈડિયા મળશે અને આપણા વ્યુઅર્સને બેનિફિટ થશે. કે એકવાર શું થયું હતું કે એક રેસ કોર્સમાં એ લોકોએ એવી રીતે અનાઉન્સ કર્યું કે આજે છે ને કંઈક પ્રોબ્લેમ છે, તો ખાલી એક જ ઘોડો રેસમાં અવેલેબલ છે. એટલે આપણી સ્ટોરીમાં જે હીરો હતા એ તો ભાઈ સુપર એક્સાઇટેડ થઈ ગયા કે એક જ ઘોડો છે તો આપણે તો પૈસા 100% બનશે. તો એણે તો પોતાના બધા પૈસા દાવમાં લગાવી લીધા. અને થયું એવું કે અડધે રસ્તે ઘોડાએ ફેન્સમાંથી બહાર જમ્પ કરી દીધી. ઘોડાએ રેસ ક્યારે પૂરી ન કરી અને ભાઈના બધા પૈસા ડૂબાઈ ગયા. એટલે રિસ્ક ઇઝ સમથિંગ વોટ ઇઝ રિમેનિંગ આફ્ટર વી હેવ થોટ ઓફ વી હેવ કવર્ડ એવરીથિંગ. રિસ્કની ડેફિનિશન બધાની અલગ અલગ છે. અમારી ડેફિનિશન રિસ્કની એક જ છે, દેટ આપણો જે ગોલ પૂરો ન થાય ને એ રિસ્ક છે, એ રિસ્કને આપણે મિનિમાઇઝ કરવાનું છે. અને એવી જ રીતે તમે ઘણી બધી વાતોમાં જોયું હશે, કારણ કે શું થાય છે કે તમે વચ્ચે એક વાત કરી કે આપણે છે ને વધારે રિટર્ન મેળવવાનું મન થાય અને એ હ્યુમન છે. અને એમ કહેવાય ને કે આવું અમને બી થતું હોય છે, અમારા પાસે ઘણા બધા રિસોર્સિસ છે, પણ એવું કહેવાય ને ઇટ ઇઝ ઓકે ટુ ફીલ ધ ફિલિંગ્સ, ઇટ ઇઝ નોટ ઓકે ટુ એક્ટ ઓન ધેમ. કરેક્ટ, રાઈટ? એવું મનમાં થયા કરે. પણ અહીંયા પ્રશ્ન શું છે વધારે રિટર્નનો એ હું તમને કહું કે જ્યારે હું એમ કહું ને કે મારે વધારે રિટર્ન જોઈએ છે, તો પ્રોબ્લેમ એ છે કે આનો કોઈ અંત નથી. હવે સમજો કે હું એમ કહું કે હું લાંબા ગાળે 11-12% પોર્ટફોલિયો રિટર્ન પર કામ કરી શકું છું, તો 15% કેમ નહીં? આપણે શેર બજારમાં 15% કેમ ન કરીએ? આપણે થોડું અગ્રેસિવ મિડ કેપ સ્મોલ કેપમાં 18% કેમ ન કરીએ? તો મારો પ્રોબ્લેમ એ છે કે આ જે ગેમ છે ને આનો કોઈ એન્ડ નથી. કારણ કે સમજો એવું જ હોય તો આપણે એફએનઓમાં થોડું કેમ ન કરીએ? આપણે ઓલું અનઓર્ગેનાઇઝ બિલ્ડર્સ લોકોને ઘણા લોકો લેન્ડ કરતા હોય છે ને 24% વર્ષના ને એવું બધું કરતા હોય છે, અનસિક્યોર્ડ, તો 30% કેમ નહીં? ક્રિપ્ટો કેમ નહીં? એટલે પ્રોબ્લેમ એ છે કે જે આ હાયર રિટર્ન છે ને એ ગેમનો કોઈ અંત નથી, પહેલી વાત. બીજી વાત એ થઈ ગઈ કે મારું કેલ્ક્યુલેશન જો એમ કહેતું હોય કે 12-13% પર જો હું મારા ગોલ મીટ કરી શકતો હોઉં તો મારે જોખમ લેવું જરૂરી છે? તો મારે જોખમ લેવું જરૂરી નથી. તો હું શા માટે મારા જે લાઈફ લોંગ ગોલ્સ છે અને મારું પ્રિઝર્વ કરેલું કેપિટલ છે એને હું શા માટે રિસ્કમાં લઉં? ગોલ બેઝડ પ્લાનિંગ, અને એ ઘણું જ જરૂરી છે. અને એક ફંડામેન્ટલ તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગનો આ બેઝ છે. તમે જો એ બેઝ જો ચૂકી ગયા અને ગમે તેમ જો કર્યું રોકાણ, તો તમે અચીવ બી કરી શકશો તો પણ તમને ખબર ના પડશે કે તમારો આ ગોલ અચીવ થઈ ગયો છે, રાઈટ? શા માટે એક ગોલ બેઝડ પ્લાનિંગ કરવું જરૂરી છે? આપણા જે નિવેશ છે ને એની લોન્જિવિટી વધારી દે છે, એની ઉંમર વધારી દે છે. કારણ કે આપણી સામે આપણા ફોર એક્ઝામ્પલ એક ઇન્વેસ્ટર એમ કે ભાઈ આ મારી ડોટર 2035માં યુએસમાં ભણવા જવાની છે, એની માટે હું પૈસા ભેગા કરું છું. તો જ્યારે એ પોર્ટફોલિયો જોશે ત્યારે એમને યાદ આવશે કે આ તો ડોટરનું એજ્યુકેશન છે. હવે સમજો કે એવું કંઈ ગોલ નહીં હોય તો પછી આપણે માર્કેટમાં યુએસ ટેરિફમાં ને એ બધામાં ફસાયેલા રહીશું. અને એ કહે છે ને કે when you don't know where you want to go, you might as well take any path because it will lead you anywhere. You will get lost. Yes. તો ઓફકોર્સ
સપોઝ તમે એક ગોલ આઈડેન્ટિફાઈ કરી લીધો, પછી આગળ ચાલવાનું કઈ રીતના એ પણ હોય છે કે ઓકે મને મારા આ છોકરાઓના એડ્યુકેશન માટે જોઈએ છે, જે મને આટલા વખત પછી મને જરૂર પડશે ને અત્યારના મારી પાસે આટલા પૈસા છે, મે બી ત્યારે મને વિથ ઇન્ફ્લેશન મને એક્સ અમાઉન્ટ જોઈશે. હાઉ ડુ આઈ સિલેક્ટ ધ પ્રોડક્ટ્સ, કે હું કઈ રીતના રોકાણ કરું જેથી માર્કેટની સિચ્યુએશન ગમે તેવી હોય, મારો જે ગોલ છે એ અચીવ થવામાં મને કોઈ તકલીફ ન પડે. એટલે એવું કહેવાય છે ને કે એક્સલન્સ જોઈતી હોય લાઈફમાં તો તમારો જે ડ્યુરેશન છે એને વધારી દો. તો હવે સમજો કે આજે મેં મારું રિસ્ક પ્રોફાઇલ નક્કી કર્યું, મેં મારા ગોલ નક્કી કર્યા, એટલે ત્યારે હું પોર્ટફોલિયો બિલ્ડ કરીશ, હું એક એસેટ અલોકેશન લઈશ. કારણ કે આપણી જે ફોર્મ્યુલા જે છે રેકમેન્ડ કરીએ છીએ એ આપણે A, B અને C ફોર્મ્યુલા છે. એસેટ અલોકેશન, બિહેવિયર અને કમ્પાઉન્ડિંગ, આ 3 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એસેટ અલોકેશન તો આપણે વાત કરી. બિહેવિયરમાં એવું છે કે ઘણા બધાને ડર છે ને કે આ ટેરિફ, કે આ વર્લ્ડ વોર, રિસેશન, ઇકોનોમી, NDA ગવર્મેન્ટ. એકચ્યુઅલી એવું ઘણું બધું સ્ટેટિસ્ટિક્સથી પ્રૂવ થયેલું છે કે આપણું પોતાનું જે બિહેવિયર છે એ જ આપણા પોર્ટફોલિયોને ડેમેજ કરે છે. અને એની માટે બિહેવિયર મેનેજ કરવું બહુ જરૂરી છે. અને કમ્પાઉન્ડિંગ ઇઝ ધ ડ્યુરેશન. તો જ્યારે આપણે એક ક્લેરિટી આવે કે આપણે આ રીતે એસેટ અલોકેશન કરવાનું છે, આપણું રિસ્ક પ્રોફાઇલ છે અને આપણા ગોલ છે, તો પછી એને પોર્ટફોલિયો બ્રોડલી ડાયવર્સિફાઈડ વેમાં સેટ કરી દેવાનો છે. અને પછી એને દર વર્ષે રિવ્યૂ કરવાનું છે, રીબેલેન્સ કરવાનું છે. અને આપણે એને બહુ વધારે અટેન્શન બી નથી આપવાનું, કારણ કે ડે ટુ ડે ફ્લક્ચ્યુએશનમાં આપણે જેટલું વધારે વાર જોઈએ એટલું આપણને વધારે ચેન્જીસ કરવાનું મન થાય. તો આપણે પોર્ટફોલિયોને આપણી જાતથી બચાવવાનું છે. પણ બાય અને હોલ્ડ બી વર્ક નથી કરતું. એવું નથી કે મેં આજે લીધું ને હવે હું 15 વર્ષ પછી ઓપન કરીશ. દેટ ઇઝ ડિફિકલ્ટ. નહીં, તમારે રિવ્યૂ કરતા રહેવું પડશે. તમારે સિચ્યુએશન જોવાની રહેશે. ને હવે આપણે જે જોઈએ તો ઇન્ફોર્મેશન ઘણી બધી અવેલેબલ છે, એટલે યુ કાન્ટ મિસ આઉટ. યુ હેવ ટુ જસ્ટ કીપ ઓન રિવ્યુઇંગ કે તમારું જે રોકાણ છે, તમારા જે ગોલ્સ છે એ દિશામાં તમારો પોર્ટફોલિયો ને તમારા રોકાણ કામ કરી રહ્યા છે કે નહીં. આપણે પોર્ટફોલિયો માટે કામ નહીં કરવાનું, પોર્ટફોલિયો આપણા માટે કામ કરવાનું, એ તમારે ધ્યાનમાં રાખવું પડશે ને એટલા જ માટે રીવિઝિટ કરવાનું કે જે રોકાણ છે એ બરાબર આપણા માટે કામ કરી રહ્યા છે કે નહીં તો પછી ચાલો રીબેલેન્સિંગ કરો, ચેન્જ કરો. અને ઓફકોર્સ મ્યુચ્યુઅલ ફંડ એક સુપર માર્ક છે કે જે જો તમે ડાયરેક્ટ રોકાણ કરતાં અચકાતા હો તો એ મ્યુચ્યુઅલ ફંડ તમને તમારી આ ગોલ સુધી લઈ જઈ શકે છે. પણ ઓન દેટ નોટ અત્યારના માટે રોહિતભાઈ આટલું જ. આપણે ઓફકોર્સ મળતા રહીશું અને ઘણા બધા ટોપિક્સ પર આપણે ચર્ચા બી કરીશું. પણ અત્યારે રજા લેવાનો સમય થયો છે, પણ રજા લેતા પહેલાં તમને જણાવી દઈએ કે પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર. અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં અત્યારના બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.